સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ વચનામૃત 500નો છેલ્લો ફકરો જોઈએ આપણે. અમારી પાસે આવવામાં કોઈ કોઈ રીતે તમારી સાથેના પરિચય દેવકરંજીનું મન અટકતું હતું. એટલે ગોપાલદેવ પ્રભુજીને કહે છે કે તમારા પરિચય એટલે સાથેના સાધુ દેવકરંજી મહારાજ, મોહનલાલજી મહારાજ, ચતુરલાલજી મહારાજ, એમાં એ તો બધા નાના, પણ મુખ્ય દેવકરંજી મહારાજ એ પ્રભુશ્રીજી કે તું મારી સાથે આવ દર્શન સમાગમ અર્થે. ઈચ્છા પણ થાય, પણ કે હું નમસ્કાર નહીં કરું. પ્રભુશ્રીજી કે તો પણ આવો ચાલશે. તો પણ પેઢીએ મુંબઈ જઈ ન શક્યા, ચીજ પકડી અપાસરો. પ્રભુશ્રીજી રોજ જાય, 1-1 કલાક સમાગમ કરે, એ જઈ ન શક્યા. પછી ખંભાતના સુંદરલાલ માણેકચંદ એ કહે કાંઈ વાંધો નહીં, હું લઈ આવીશ. અને સંવંત 1949નું ચાતુર્માસ જ્યારે ચીજ પોકલી અપાસરમાં હતું મુંબઈ ક્ષેત્રે, ત્યારે એ સુંદરલાલ માણેકચંદ ગોપાલદેવને પેઢીએથી ચીજ પોકલી ઉપાસરે લઈ આવ્યા. અને સૌ પ્રથમ દેવકરંજી મહારાજને દર્શન સમાગમ થયો. પ્રભુશ્રીજીને મુંબઈમાં થતો પેઢીએ, દેવકરંજી મહારાજ જઈ નહોતા શકતા. એટલે ગોપાલદેવ કહે છે કે અમારી પાસે આવવામાં કોઈ કોઈ રીતે તમારી સાથેના પરિચય દેવકરંજીનું મન અટકતું હતું. હવે નથી અટકતું, પણ ત્યારે અટકતું હતું. પણ તેમ અટકવું થવું સ્વાભાવિક છે, કારણ કે અમારા વિશે અંદેશો સહેજે ઉત્પન્ન થાય એવો વ્યવહાર પ્રારબ્ધવશાત અમને ઉદયમાં વર્તે છે. અમે પૂર્વ પ્રારબ્ધના યોગે અત્યારે ગુરુવાસમાં છીએ, અને દેવકરંજી મહારાજ પ્રારબ્ધ યોગે સર્વસંગ પરિત્યાગી સાધુ છે. તો એક સાધુ પ્રખર વ્યાખ્યાનકાર એ ગૃહસ્થ પાસે ધર્મ ચર્ચા કરવા અને જ્ઞાન મેળવવા જાય એટલે અજુગતું લાગે. અને સંપ્રદાય, ઓક સંજ્ઞા, લોક સંજ્ઞા, આ અભિનિવેશ બધા આગ્રહ થઈ ગયા, વચમાં આવે. એટલે કારણ કે અમારા વિશે અંદેશો સહેજે ઉત્પન્ન થાય એવો વ્યવહાર પ્રારબ્ધવશાત અમને ઉદયમાં વર્તે છે. અને ગોપાલદેવ બાહ્યથી ગુરુવાસમાં છે. પ્રભુશ્રીજી ઓળખી ગયેલા, સૌભાગભાઈ પ્રથમ મિલનમાં જ ઓળખી ગયેલા. અમલભાઈનું ઓળખાણ હતું, જૂઠાભાઈનું ઓળખાણ હતું. એ ઓળખાણ મહત પુણ્ય હોય, પૂર્વના એવા સંસ્કાર હોય, ત્યાગ વૈરાગ હોય તો થાય. દેવકરંજી મહારાજ અને બીજા મુનિઓને પ્રભુશ્રીજીનો સમાગમ હતો, એ બળે ધીરે ધીરે પછી થયું, પણ વાર લાગે. એટલે ગોપાલદેવ કહે છે કે અમારા વિશે અંદેશો સહેજે ઉત્પન્ન થાય એવો વ્યવહાર પ્રારબ્ધવશાત અમને ઉદયમાં વર્તે છે. તે બાહ્યથી ગુરુવાસમાં, પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. પણ એ અંબાલાલભાઈને થાય, સૌભાગભાઈને થાય, પ્રભુશ્રીજીને થાય, બધાને કેવી રીતે થાય? અમને આવો ઉદય વર્તે છે. અને તેવો વ્યવહાર ઉદય દેખી ઘણું કરી ધર્મ સંબંધિત સંઘમાં અમે લૌકિક લોકોત્તર પ્રકારે ભળવાપણું કર્યું જ નથી. એટલે લૌકિકમાં જાય અને બધા વાત કરે કે ધર્મની વાત કરે ગોપાલદેવ, તો લોકોને એમ થાય આ છે તો વ્યવહારમાં, વાત મોટી મોટી કરે છે, અને વ્યવહારની વાતમાં ગોપાલદેવને રસ નથી. એટલે ધર્મ સંબંધિત સંઘમાં અમે લૌકિક લોકોત્તર પ્રકારે ભળવાપણું કર્યું જ નથી. લૌકિક પ્રમાણે ભળે તો ધર્મનું સાચું સ્વરૂપ શું છે કહેવું પડે, અને કાં હામાં હા મિલાવવી પડે, તો એ કરવું નથી. અને લોકોત્તર પરમાર્થે મળે તો તરત જ સાંભળવાનો વિક્ષેપ થાય કે આ તો ગૃહસ્થ છે, હજી લોકો ઓળખ્યા ન હોય એટલે સમાગમ કેમ લાભ લઈ શકે સમાગમનો. એટલે કહે છે લોકોત્તર પ્રકારે ભળવાપણું કર્યું નથી, કે જેથી લોકોને આ વ્યવહારનો અમારો પ્રસંગ વિચારવાનો વખત ઓછો આવે. એટલે અમે મળતા જ નથી. મળીએ તો આ પ્રશ્ન ઊભો થાય ને, તમને અથવાથી દેવકરંજીને અથવા કોઈ બીજા મુમુક્ષુને કોઈ પ્રકારની કંઈ પણ પરમાર્થની વાર્તા કરી હોય, એટલે ધર્મ અંગે મેં વાત કરી છે, એટલે પ્રભુશ્રીજીને, દેવકરંજી મહારાજને કે બીજા કોઈને, તો તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કોઈ હેતુ નથી કે અમને માનો તમે, એમ નહીં. અમે કહીએ છીએ, અમે આગ્રહપૂર્વક નથી કહેતા, પણ સામેવાળા જીવનું કલ્યાણ થવાનું હોય અને અમને એમ થાય કે આ ઝીલી શકશે તો અમને કહેવાનું થઈ જાય છે. એટલે કહે છે કે તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કોઈ હેતુ નથી. ગોપાલદેવ લખ્યું છે એક પત્રમાં કે માન અપમાનનો કોઈ ભેદ રહ્યો જ નથી, પણ સામેવાળા જીવનું કલ્યાણ થાય તો હજી કહેવું છે. કોઈ પામે મુમુક્ષુ વાત, માત્ર કહેવું પરમાર્થ હેતુથી. નાનપણથી જ કોડ હતા કાળજામાં કે જુઓ તો ખરા આ સૃષ્ટિને કેવા રૂપમાં મૂકી અમે. 20 વર્ષની ઉંમરે લખે છે, કારણ આપે છે પોતાની દશા કેવી છે. વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિશે અમને બોધ થયો. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, આ બોધની વાત છે. વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિશે અમને બોધ થયો કે આ સંસારમાં રહેવા જેવું નથી. વ્યવહારિક સુખ હોય, પુણ્યનો ઉદય હોય તો પણ
આ સંસાર ભયંકર અને વિષમ જ છે, છોડે જ છૂટકો. એગંત દુઃખે જરીએવેલો એ આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. એટલે વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિશે અમને બોધ થયો, જે બોધ વડે જીવમાં શાંતિ આવી. એટલે ખરી વસ્તુ સમજણી, યથાર્થ જેમ છે એમ, એ સમ્યક જ્ઞાન, એ શ્રદ્ધા થાય, એ સમ્યક દર્શન, અને એ પ્રમાણે આત્મ સ્વભાવ સ્થિરતા પામે, એ સમાધિ, સમ્યક ચારિત્ર. એટલે જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિ દશા થઈ. એટલે કોપોદો ચોખ્ખું સ્પષ્ટ અહીંયા લખે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વિશે મને ભયંકર સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિશે અમને બોધ થયો, જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિ દશા થઈ, અને તે બોધ આ જગતમાં કોઈ અનંત પુણ્ય જોગે જીવને પ્રાપ્ત થાય છે. પુણ્ય નહીં, બહુ પુણ્ય નહીં, અસંખ્યાત ગણું નહીં, અનંત પુણ્ય ભેગું થાય ત્યારે આવું થાય. એ કુપોદોને થઈ ચૂક્યું છે. આ લખે છે ત્યારે હજી 27 વર્ષ ચાલે છે ખાલી, અને આ લખે છે સર્વસંગ પરિત્યાગી સાધુ માટે. કોઈ અનંત પુણ્ય જોગે જીવને પ્રાપ્ત થાય છે, એ બોધ અમને હાંસલ થયો છે. એમ મહાત્મા પુરુષો ફરી ફરી કહી ગયા છે, અમે નથી કહેતા. આગળ જ્ઞાની થઈ ગયા એણે આ વાત કરી છે. આ દુષ્મકાળને વિશે અંધકાર પ્રગટી બોધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે. આ કાળમાં આ પડતો કાળ છે, ઊંડા અવરસની કાળ, ધીટ. તે કાળમાં અમને દેહજોગ બન્યો તે કોઈ રીતે ખેદ થાય છે. કેમ? આ બાજુ આ બોધ મળ્યો છે. હવે આ બોધ કોઈ ઝીલે એવા કોઈ પાત્ર નથી. આ મહત પુણ્યના યોગે આવું થાય. કુપાદેવ લખે છે 777માં પત્રમાં અંબાલાલભાઈને ઈડરથી પત્ર લખ્યો છે કે આવું બનવા પામે આ કેવો પુણ્યનો યોગ હોય. આપનારને અને ઝીલનારને બંનેને તથા રૂપ, યથાર્થ જેમ છે એમ, કુપાદેવ લખ્યું ને યથાર્થ સમજણ આવી. તથારૂપ આપતો એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે. ખાલી સમાગમ થયો, હજી મારું આનાથી હિત થશે ખબર નથી, ખાલી ભેટો થયો. આ મહત પુણ્યને યોગે થાય આવું. તેનું ઓળખાણ થવામાં મહત પુણ્ય જોઈએ. ખબર પડી કે મારા કલ્યાણ આના સમાગમથી થાય એમ છે, તો મહત પુણ્ય જોઈએ. અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહત પુણ્ય જોઈએ છે. કોપાદેવ આ બધું લઈને આવ્યા છે ભગવાન મહાવીર પાસેથી. વિતરાગનો મૂળ માર્ગ કૃપાદેવ આ બધું ભગવાન મહાવીર પાસેથી લઈને આવ્યા છે. એટલે કે જે વિષમ અને ભયંકર સંસારનું સ્વરૂપ જોઈ અમને બોધ થયો કે આ છોડે જ છૂટકો. અને આ બોધ થયો એટલે શાંતિ આવી, સમાધિ દશા આવી. સમાધિ તો કેવી આવી? 324માં પત્રમાં લખે છે, ચો તરફ ઉપાધિની જ્વાળ પ્રજ્વલતી હોય, ભડકા બળતા હોય, તેમાં પરમ જ્ઞાની સિવાય કોઈને સમાધિ રહે નહીં. પછી લખે છે એ આશ્ચર્ય છે અમને રહે છે કે, એટલે પોતે પરમ જ્ઞાની છે, જ્ઞાની નહીં. એટલે કહે છે મહત પુણ્ય જોઈએ એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે. અને અહીં આ વાત ગોપાલદેવ પોતાના માટે લખે છે કે વિષમ અને ભયંકર સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિશે અમને બોધ થયો, જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિ દશા થઈ. તે બોધ આ જગતમાં કોઈ અનંત પુણ્ય યોગે જીવને પ્રાપ્ત થાય છે. એમ મહાત્મા પુરુષો ફરી ફરી કહી ગયા છે. આ દુષ્મકાળને વિશે અંધકાર પ્રગટી બોધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે. એટલે કોઈને મળે જ નહીં. આ ક્વચિત કોક વિરલા હોય એને મળે. એ અમને મળ્યું છે કે તે કાળમાં અમને દેહજોગ બન્યો તે કોઈ રીતે ખેદ થાય છે. એટલે પરમાર્થ ખેદ કે કોઈ ઝીલનાર તો છે નહીં. આત્માની વાત કોને કરવી? સૌભાગભાઈને એક પત્રમાં લખે છે અહીં આત્માની વાત કરવાની પાણ નથી કે તમે ત્યાં સાયલા ને અમે મુંબઈમાં કે અહીંયા ઘોડાગાડીના ડાબલાનો અવાજ આવે છે. જોકે અમે બંધાતા નથી. જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. પણ સત્સંગી કોઈ હોય તો આનંદ આવે, પરમાર્થ આનંદ આવે. એટલે કોઈ બધુંને ખેદ થાય છે કે આ કાળમાં અમને દેહજોગ બન્યો તે કોઈ રીતે ખેદ થાય છે. તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે. આવું જ એક પત્રમાં લખે છે ખંભાતના મુમુક્ષુ અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈને 134માં પત્રમાં કે અમારે તો કોઈ કાળમાં દેહ ધરવો જ નથી. લખે છે આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. 134માં પત્ર.
પછી આગળ લખે છે, જો કે સર્વક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂંધી જ છે, તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આમ રુદન વાક્ય લખ્યું છે કે અમારી પાસે બધું છે, કોઈ ઝીલનાર નથી, કોઈ પામે મુમુક્ષુ વાત, માત્ર કહેવું પરમાર્થ હેતુથી, નોય પૂજા આદિની કામના. આગળ લખે છે કે યથાયોગ્ય દશાનો આગળ લખે છે, એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. આ 23મું વર્ષ ચાલે છે, શુદ્ધ સંકિત સંવત 1947માં પ્રગટ્યું છે, અને એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી, એટલે વિતરાગી દશા છે. અધિક શું કહેવું? આગળ લખે છે, પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો, એટલે જીવવું છે શા માટે? બીજાનું કલ્યાણ થતું હોય તો, નહીં તો નહીં. પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો પ્રશ્ન કર્યો છે. એવું જ અહીંયા લખે છે કે આ બોધ જગતમાં કોઈ અનંત પુણ્ય જોગે જીવને પ્રાપ્ત થાય છે એવું મહાત્મા પુરુષો કહી ગયા છે, પણ એ બોધના માર્ગને આવરણ છે. એ અમને મળ્યું, હવે અમારે કોકને આપવું છે. કેવી રીતે આપવું? કોઈ ઝીલનાર ન હોય તો. અને ઉદયનો યોગ એ પોતાને બહારથી ગૃહસ્થ દશા છે. તે કાળમાં અમને દેહ જોગ બન્યો તે કોઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે. કેમ કે પોતાના પૂર્વ કર્મો, ભોગવલી કર્મનું દેવું પતે છે. ચોગતી ચોપડા ચવનને ચૂકવી પોતે હિસાબ ચૂકતે કરી પોતાનું કામ પૂરું કરીને વયા જશે. આમાં જે કોઈ જીવનું કલ્યાણ થવું સર્જિત હશે એ થશે, પણ તે દેહ જોગમાં કોઈ વખત કોઈ મુમુક્ષુ પ્રત્યે વખતે લોકમાર્ગનો પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે. કોઈ એવો પાત્ર જીવ હોય, અંબાલાલભાઈ જેવા, સૌભાગભાઈ જેવા, તો સાચી વાત કહી દે. જેઠાભાઈ જેવા, જેઠાભાઈને કહ્યું 37મા પત્રમાં, જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો. કયો સંપ્રદાય સંઘાડો સાચો? સ્થાનકવાસી, દેરાવાસી, તેરા પંથ, મેરા પંથ. જેઠાભાઈને ચોખ્ખું લખ્યું, જગતના સર્વદર્શનની માન્યતાને ભૂલી જાજો અને જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો. અહીં લખે છે કે કોઈ વખત કોઈ મુમુક્ષુ પ્રત્યે લોકમાર્ગનો પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે. એટલે પ્રભુશ્રીજીને સાચી વાત ન કે જિજ્ઞાસુ જીવ છે તો કોણ કહેશે? અને પ્રભુશ્રીજી તો આત્માર્થ માટે ઝૂરે છે, ઝંખે છે ગોપાલજીના સમાગમ માટે. જે જોગમાંનો જોગ તમારા અને શ્રી દેવકણીજી સંબંધમાં સહેજે બન્યો છે. ઉદયના યોગે એટલે તમારા એટલે પ્રભુશ્રીજીના અને દેવકણજી મહારાજના સંબંધમાં સહેજે બન્યો છે કે આમાં તમને કહેવાનું થાય, તમારા પરિચય દેવકણજી મહારાજ એને કહેવાનું થાય, એટલે કે સહેજે બન્યું છે. ઉદયના કરીને નથી કર્યું, અને પ્રભુશ્રીજી પાત્ર હતા, પણ તેથી તમે અમારું કેવું માન્ય કરો એવા આગ્રહ માટે કંઈ પણ નથી કહેવાનું થતું કે અમે કહ્યું એટલે તમારે માનવું જ પડે. અમારે કોઈ આગ્રહ નથી, અભિનિવેશ નથી, પણ નિષ્કારણ કરુણા છે ફક્ત. અમારે ચેલાઈ નથી કરવા. પ્રભુશ્રી 14 વર્ષ મોટા, સર્વસંગ પરિત્યાગી સાધુ, પોતે તો ગૃહસ્થવેશમાં છે. એટલે કૃપાળુદેવે જૈન સંપ્રદાયનો એક પણ નિયમ એ રીતે તોડ્યો નથી. જૈનમાં એમ છે કે સર્વસંગ પરિત્યાગ કરી પછી પાઠ ઉપર બેસીને ઉપદેશક પણ પ્રવર્તાવું. એટલે કૃપાળુદેવે એ રીતે ઉપદેશક નથી થયા, પણ પાત્રજીવ હોય એને પત્ર માટે બોધ આપ્યો છે, અને બહુ પાત્રજીવ હોય તો એને રૂબરૂમાં સમાગમમાં બોધ આપ્યો છે. એટલે કે એવું તમારા વિશે સહજમાં બન્યું છે, પણ તેથી તમે અમારું કેવું માન્ય કરો એવા આગ્રહ માટે કંઈ પણ નથી કહેવાનું થતું. અમે ગુરુ અને તમે ચેલા એવું અમારે કરવું નથી, અમારે ઉપદેશક નથી થવું. પણ મહાવીરનો મૂળ માર્ગ જે તીર્થંકરના હૃદયની વાત લઈને અમે આવ્યા છીએ એ તો અમારે પ્રકાશવી છે. જો કોઈ પાત્રજીવ હોય તો માત્ર હિતકારી જાણી તે વાતનો આગ્રહ થયો હોય છે કે થાય છે, પણ સામેવાળાનું ભલું થાય એમ હોય અને ઝીલી શકે એમ હોય તો અમે ખુલાસાઈ કરીએ. એટલે લોકમાર્ગનો પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય કોક પ્રત્યે, એમાંના તમે છો કે પ્રભુશ્રીજી અને દેવગંજી મુનિ. માત્ર હિતકારી જાણી તે વાતનો આગ્રહ થયો હોય છે કે થાય છે, એટલો રક્ષ રહે તો સંઘનું ફળ કોઈ રીતે થવું સંભવે છે. તો તમને ફાયદો થશે અમારા સમાગમથી. એ ખુલ્લું કહી જ દીધું. અંબાલાલભાઈને એમ કે પોતાના જનક પિતા મગનલાલ એનું કલ્યાણ થાય. એટલે એક પત્રમાં લખે, એટલે કૃપાલુ લખે છે, જો સંપ્રદાયનો આગ્રહ છોડશે તો અમે એની કાળજી લેશું, નહીં તો નહીં. અંબાલાલભાઈને છૂટી જ ગયો હતો સંપ્રદાય, પૂર્ણ શ્રદ્ધા કૃપાલદેવમાં. પણ અંબાલાલભાઈને એમ થાય કે આ બાપાનું કલ્યાણ થાય તો લખે. એટલે કૃપાલદેવ લખે છે કે જો ખરેખર એને જિજ્ઞાસા હશે તો
કે સંપ્રદાયનો આગ્રહ છોડી દેશે. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે જન્મ તેના અલ્પ. તો થોડા વહુમાં એ છૂટી જશે. એટલે કે છે માત્ર હિતકારી જાણી તે વાતનો આગ્રહ થયો હોય છે કે થાય છે એટલો લક્ષ્ય રહે તો સંઘનું ફળ કોઈ રીતે થવું સંભવે છે. અહીં ખુલ્લું કહી દીધું કે અમારી પાસે વિતરાગનો માર્ગ છે, પાત્રજી હોય તો અમે કહેવા તૈયાર છીએ. અમારું તમે માનો, અમે ગુરુ ને તમે ચેલા, એ અમારે કંઈ કરવું નથી. જેમ બને તેમ જીવના પોતાના દોષ પ્રત્યે લક્ષ્ય કરી બીજા જીવ પ્રત્યે નિર્દોષ દ્રષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્ય ઉપશમનું જેમ આરાધન થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવા યોગ્ય વાત છે. એટલે દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? એટલે કે છે બીજા જીવ પ્રત્યે નિર્દોષ દ્રષ્ટિ રાખવી અને પોતાના નાનામાં નાના દોષ હોય એને ડુંગર જેવડા ગણી કાઢવા અને બીજાના નાનામાં નાના ગુણ હોય એને ડુંગર જેવડા માનવા. ગુણ જોવે તો બધા ગુણ ભેગા થાય, દોષ જોવે તો બધા દોષ ભેગા થાય. એટલે કે અને વૈરાગ ઉપશમનું જેમ આરાધન થાય, વૈરાગ અને ઉપશમ તેમ કરવું એ પ્રથમ સ્મરણવા યોગ્ય વાત છે. આત્મ સ્વરૂપે નમસ્કાર પ્રાપ્ત થાય. એટલે કુપોષણની દશા આત્મ સ્વરૂપમાં જ છે, આત્મરૂપ જ છે. અને આ સ્મરણ સાથે નમસ્કાર કરે છે મુનિને. અને મૂળ વાત પોતાની દશાની વાત કરે છે આ પત્રમાં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.